વેલકમ ટુ સિરીઝ ઓફ બજેટ બાય ધ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. સાલું કાલે પાર્ટ 2 નું શૂટિંગ કર્યું પણ એ ક્યાં વયું ગયું યુટ્યુબના ગ્લિચના લીધે. ઠીક છે, આપણે પહેલા વિડીયોની અંદર એવી વાત કરી કે ભાઈ આવક અને જાવક આની જે ગળમથલ છે સરકાર આપણી સામે 1 ફેબ્રુઆરીમાં રાખશે. હવે એમાં આપણે એક શબ્દનો ઉપયોગ કરેલો છે આવક. જેમ આપણા ઘરની આવક હોય એમ સરકારની આવક તો હોય, અને એટલો શોકિંગ ડેટા છે યાર. મને એમ થઈ ગયું કે સરકાર શું કરી રહી છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું છું. 100 રૂપિયા જો આપણી સરકાર કમાતી હોય, ભારત સરકાર જો 100 રૂપિયા કમાતી હોય તો ટકાવારીમાં વાત કરીશ, એમાંથી 27% છે ને એ ઉધારી છે. સાંભળજો, લિટરલી શોકિંગ લાગે છે કે 100 રૂપિયા કમાતી હોય ને આપણી ગવર્મેન્ટ, તો એમાંથી 27 રૂપિયા તો એ ઉધાર લે છે. પછી તો કે એમાંથી ઇન્કમ ટેક્સ આવે છે 19%, એટલે કે બીજા 19 રૂપિયા એ ઇન્કમ ટેક્સ થ્રુ. પછી જીએસટી એટલે ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશન ટેક્સ, કંપનીનો જે વેરો છે 17%, એક્સાઇઝ ડ્યુટી 5%. એટલે આમ જોવા જઈએ તો મેજરલી લોન, ઇન્કમ ટેક્સ, જીએસટી અને કોર્પોરેટ ટેક્સ, આની ઉપર ઇન્ડિયન ગવર્મેન્ટ બેઠી છે, જેનો પાયો છે આ આવક છે ઇન્ડિયન ગવર્મેન્ટની. તો સાલી આવક છે તો જાવક ક્યાં જાય છે એ જોશું આપણે પાર્ટ નંબર 3 ની અંદર.